અહીં મિત્રો આપણે ગણ આપેલા છે અને આપેલા ગણના તમામ ઉપગણો દર્શાવવાના છે, જેમાં પહેલો ગણ છે ફાઈ. તમામ ઉપગણો લખવાના છે. સોરી, ગણમાં આપણે ઘટક આપેલો છે એ ગણ બરાબર જે ગણની અંદરનો ઘટક છે સ્મોલ એ છે, તો આના ઉપગણો લખવાના છે. તો પહેલો ઉપગણ તો આપણને બધાને ખબર છે કે ભાઈ ફાઈ જે છે દરેક ગણનો ઉપગણ હોય તો આના ઉપગણમાં પહેલો ફાઈ લખી કાઢવાનો અને ગણ પોતે આ બે તો લખી જ કાઢવાના. તો અહીં બે જ ઉપગણો મળશે, બીજો કોઈ ત્રીજો ઉપગણ મળવાનો નથી. માટે બે ઉપગણો મળે, ફાઈ અને ગણ પોતે, જે અનુચિત ઉપગણ કહેવાય. બરાબર, ઉચિત ઉપગણ નથી. ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ કે ભાઈ ગણની અંદર બે ઘટકો આપેલા હોય એ અને બી, તો ઉપગણો કયા કયા મળે? તો બે ઉપગણ તો તમને કીધા ને, એક ફાઈ અને ગણ પોતે. તે સિવાય તો ફક્ત એ વાળો ગણ લઈએ જેના તમામ ઘટકો આ ગણમાં આપેલા છે. ફક્ત એ લખાય છગડીયા કૌંસમાં, તો એના ઘટકો ગણ એમાં આપેલા છે. આ એ બી વાળા, આને આપણે એ નામ આપીએ તો આમાં આપેલા છે. એટલે ફક્ત એ, ફક્ત બી, ફાઈ અને ગણ પોતે, એમ ચાર ઉપગણો આપણે અહીં મળે. બરાબર, ફાઈ, ફક્ત એ, ફક્ત બી અને એ બી. ક્લિયર છે? તેવી રીતે ત્રણ ગણ ઘટકો આપેલા હોય ગણમાં, તો પછી ઉપગણો કયા કયા મળે? તો સૂત્ર તમને કીધું હતું કે ઉપગણોની સંખ્યાનું સૂત્ર તો 2n છે. તો અહીં ત્રણ ઘટકો ગણમાં આવેલા છે માટે 2/3, એટલે 8 ઉપગણો મળે. તેમાંથી બે તો પોતે જ હોય, એક ગણ પોતે અને એક ફાઈ. અનુચિત ઉપગણો. તે સિવાય ફક્ત એક, ફક્ત બે, ફક્ત ત્રણ, 1 2 2 3 1 3. બરાબર છે? એક એક લઈશું, ત્યાર પછી બે બે ઘટક, પછી ત્રણ ઘટક. જો ચાર હોય તો પણ ચાર ઘટક વાળા પણ લેવાના. બરાબર છે? તો આમ ફાઈ 1 2 3 1 2 2 3 1 3 1 2 3. બરાબર છે? તો આમ ગણી શકો તમે 1 2 3 4 5 6 7 ને 8. 8 ઉપગણો મળે છે. અને ફાઈ માટે ઉપગણો લખવાના હોય તો આપણે શરૂઆતમાં થિયરીમાં પણ શીખવાડ્યું છે કે ફાઈના ઉપગણોની સંખ્યા, ફાઈની અંદર 0 ઘટક છે માટે 2/0, એટલે કે એક જ ઉપગણ મળે અને એ હોય ગણ પોતે, જે ફાઈ છે. બરાબર, તો ફાઈના ઉપગણની સંખ્યા 0. બાકી ઉપગણો કયા કયા? તો ફાઈના ઉપગણો એક જ મળે, ફાઈ પોતે. એટલે ઉચિત ઉપગણની વાત કરી હોય તો 0 થાય, બાકી ઉપગણ તો એક મળે, જે ગણ પોતે છે.